મામલતદાર કચેરીમાં બોર્ડ માર્યું હતું કંઈ કામ સિવાય બેહવું નહીં. તે એક દિવસ સાહેબ મોડા આવ્યા 11 વાગે, ત્યાં 5-7 બાયું બેન હુપડા લઈ લઈને મગ હમા કરતું જ છું. એટલે સાહેબે આમ ફરતું જોઈને બાયુને પૂછ્યું, એ કે કાંઈ કે બોર્ડ માર્યું ને કે કામ સિવાય બેહવું નહીં. તો એટલે બાયું કે અમે ક્યાંય કે કામ સિવાય બેઠા, કે અહીંયા અમે મગ હમા કરીએ છીએ. તો કે પટ્ટાવાળાએ તમને કાંઈ કીધું નહીં કે તે બાયું કે પટ્ટાવાળો શું કે અમને કે પટ્ટાવાળો કીધું તો એને એમ કીધું કે ફળિયામાં ગારો છે કે એટલે કે અમે હમા કરવા આવ્યું છે. તો ઓલા સાહેબ કે પટ્ટાવાળો ક્યાંય ગયો કે પટ્ટાવાળો કે અમારી હાટું ચા લેવા ગયો કે. હવે પટ્ટાવાળાને મૂળ એવું કે આ બાયું કે સાહેબના મગ હમા કરે છે એમ. હા, પટ્ટાવાળાને મૂળ એવું ફિટ થઈ ગયું કે આ કે સાહેબે મગ લીધા છે અને બાયું સાહેબના મગ હમા કરવા અહીંયા ઓફિસમાં આવ્યું છે. બાકી પટ્ટાવાળાને હરામ કંઈ ખબર. હા, સાહેબને ઘૂમરે નાખી દીધા એમ. ગણિતનો પીરિયડ હાલતો તો એક સ્કૂલમાં જ સાહેબ વિદ્યાર્થીઓને ભણાવતા હતા. જો સાહેબે બ્લેક બોર્ડ ઉપર લખ્યું એ કે 5 ને 2 થી ભાંગો. તો આ વિદ્યાર્થી સમજ્યા કે 5 ને 2 એ ભાગો. તો ઓલો આમ બરાબર 5 ને 2 થી બેલ પીડ્યો ને વિદ્યાર્થી બધા રેલમ સારો દોડવા જ માંડ્યા ક્લાસના બધા. પછી ત્યાં હેડ માસ્તર આચાર્ય સાહેબ આવ્યા, પાછા વેળા બધાને કે ભાઈ કાં કેમ ભાગો છો? કે સાહેબે કે બ્લેક બોર્ડ ઉપર લખ્યું કે 11 ને અરે 5 ને 2 એ ભાંગો. એ કે હાલો હતી કે મારી હેર એમ કરીને બધાને પાછા વાળીને બ્લેક બોર્ડ ઉપર જોઈને તો એમ લખ્યું હતું કે 5 ને 2 એ ભાંગો. હા, અને ઓલા ઊંધું એમ જે અર્થનો અનર્થ કરીને ભાગતા થાય એમ માઇન્ડ સમજાવીને બેહાડ્યા છોકરાઓને. ક્યારેક એવું થઈ જાય, બોલવામાં મિસ્ટેક થઈ જાય ને એમાં હેરાન થઈ જાય.